છોકરા બરાબર લાગે એ છે અમારા ગામનો જમાય. એટલે તમારે પછી કઈ કહેવાતું ન હોય જમાઈને તો કઈ કહેવાય બધું કાંઈ મીઠાઈ ટાઈમ નો છે. આ બધી તમારા મિત્ર સર્કલ લાગે એટલે તમારી ખેંચે છે. એના પાસે ને મારા હાડા છે. હા તમે બનેવી થાવ. હા. હા. એટલે શું છે એ થોડુંક ઓલું દૂધ હોય ને હા. એમાં જરીક વધારે નાખે ને એટલે બધે મજા આવે. હા સાચી વાત છે. ખાટું થાય ને હા 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 એટલે બધે મજા આવે રમકડું એમ. પણ તમે હમણાં આની ખેંચી આ બાપાની પછી ઈ બાપા હવે તમારી ખેંચે છે. અમારે ગઈ ટાણું તો કાઢવું ને 3 વાગ્યાથી 6 વાગે તો કરવા ને હા. એ બેઠા બેઠા સાચી વાત. પેલા બાજુમાં રહેતો ને અટાણે હગો ભાઈ નથી ગમતો હા તેથી બીજાને કે માંડ અહીંયા આઢર માંડ હા. આપણે બાજુમાં રહીએ હા. આવો સ્વભાવ હતો બધાય. હા હા અડદની દાળ બાજરાનો રોટલો હા લહણવાળી ચટણી હા ડુંગળીનો ગાંઠિયો હા પછી ખાવાનું હા નટાણની પરદે હું ખાઈ કુરકુરિયા એટલે હું પરીક્ષામાં પાસ થયો, હા ઉઠી ગયો. હા નકર પેલું ધોરણ ભણત પણ ઉઠી ગયો. 12 પછી ચોપડી ભણ્યો પણ પાયા અને અડધા ને ચાલી એક અલગ આંક આવડતા તે હજી મને મોઢે છે. જ્યારે છોકરા વરા હોય ને તો અમારે પેલી શરત કરે હા કે છોકરી કામ નહીં કરે. હા ભેંસ છે એટલે કે હા, જમીન છે તો કે હા, હા તો કામ નહીં કરે જોઈ બધું. હા. પછી હું કે છે એટલે હા કે ઠોસરા કેટલા છે ઠોસરમાં સમજ્યા હા હું આ વૃદ્ધ લોકો હા વડીલ. ઉભો થઈ ગયો એ પૂછે ઠોસરા કેટલા છે હા 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 અટાણ કોઈને એ નહીં હું તો છોકરો ત્યાર હોય ને તો કહી દે તારે ઘરે રે. તે કરી હારી. જીવતા આવડે તો સમય હારો, સારો હા જીવતા આવડે તો. નો જીવતા આવડે તો ખરાબ છે. હા અત્યારે અમે જુવાણાની કહેવા જાય ને એટલે હું કે તમને હા. કે તમારું પાડાબર હતું, તમને ખબર જ નહોતી, બુદ્ધિ જ નહોતી કે અમને બુદ્ધિ નહોતી એટલે 100 વીઘા રાખીને પસા વીઘા અટાણે 1 વીઘો જ લઈ લઈએ. હા સ્વરાજ મીડિયાની ખાસ રજૂઆત ગામડું બોલે છે કાર્યક્રમમાં આજે આપણે આવી પહોંચ્યા છે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના સુરવા ગીર ગામે. સુરવા ગીર ગામે હાઈવેને કાંઠે રોડ ઉપર બાબલાઓ પોતાની મોજ અને મંડળી જમાવીને બેઠા છે. સુખ દુઃખની વાતો કરે છે, હસી મજાક કરે છે, એકબીજા સાથે સંવાદ કરે છે. અને આજે આપણે એ બાબલાઓ પાસેથી જ જાણવું છે કે ગામડું બોલે છે એમાં એ લોકો પોતાના જીવનના જિંદગીના અનુભવો કેવાક છે. અને સીધા જ એક બાપા છે એમની સાથે વાત કરશું. બાપા શું નામ છે? રામજીભાઈ, કેટલીક ઉંમર દાદા? 91 વર્ષ. શું વાત છે દાદા? તો હવે 100 પૂરા કરી નાખવા ને? હવે તો થાય ખરું. ખાટલામાં નહીં હોય, હાલતા ચાલતા હાલતા ચાલતા હા. તંદુરસ્તી. તંદુરસ્તી. વાહ વાહ તો અત્યારે આમ તંદુરસ્ત તો દેખાવ જ છો તમે. હજી તો હાલો ખેતી ચાલો. કરો? ખેતી હા ખેતી કામ કરો કે હવે? નહીં નહીં, પેલા તો ઘણી કરીએ છે ને એ ખેતી પહેલાં કરી પણ અટાણે તો વાડી આટો મારી આવવાનો હોય ખાલી હાલીને હાલી. ગાડી લઈને નહીં? નહીં નહીં, ગાડી આવડતી નથી. આવડતી જ નથી? સાયકલ નહીં? નહીં નહીં, હા 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 એટલે આ ગાડી લઈને અત્યારે છોકરાઓ જુવાનિયાઓ ગાડી વગર ક્યાંય જાતા જ નથી. એ પાન ખાવાય ગાડી લઈને જાય, માવો ખાવા. હા હા અટાણે ફુગાવો છે ને, હા ફુગાવો હેનો છે એમ? હવે એ જેનો હોય એ તો એને જોવાનું હોય ને. તો પહેલા તો માણસ પાસે એટલા પૈસા નહોતા બરાબર, અત્યારે માણસ પાસે પૈસા વધી ગયા. તો સુખી પહેલા હતો કે અત્યારે? પહેલાં બહુ આવી ઝંઝાટ નહોતી, હા માણસોમાં માનવતા હતી. હા આવી ઝંઝાટ નહોતી. જી. આમ કરી લેવું આમ કરી લેવું, પૈસા ભેરા કરી લેવાનું, ખોટું એવું કરતા નતા કોઈ. હા 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 અટાણે આ સમય હાવ બદલી ગયો. હમાનું ગમે એ થાય, આપણું થાય છે ને, હા હા આવું અટાણે જઈ થઈ ગયો વાહ માણસ. વાહ 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 હા હા એટલે ટૂંકમાં પહેલા બીજાનું વિચારતા. હા, ના. પેલા બાજુમાં રહેતો ને અટાણે હગો ભાઈ નથી ગમતો હા તેથી બીજાને કે માંડ અહીંયા આઢર માંડ હા. આપણે બાજુમાં રહીએ. હા. આવો સ્વભાવ હતો બધાયનો. તો હા 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 અટાણે નથી. અત્યારે નથી. હા 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 જુઓ આડસર એટલે શું બાપા? આડસર એટલે આડસર આપણા જો સરસ જો આ આ જોડિયા નરિયા એવા ઈ એને મોભાર કહેવાય. ઓકે એટલે જો પહેલાના સમયમાં જ્યારે નળિયાવાળા મકાન રહેતા
તો એને ટેકો આપવા માટે નળિયા ગોઠવા જે ટેકો આપવામાં આવે અને એ ટેકો આવી રીતે એમ લાકડાની સાઇઝમાં હોય અને એને આડસર કહેવામાં આવતી. હવે તો આડસર ક્યાંય જોવાય નહીં મળતી હોય ને, હવે તો જોવાય નહીં મળતી હોય. નોસ મળે હવે સ્લેબ સ્લેબ થઈ ગયા ને સરસ, નરિયા સરસ. ગયા. તો દાદા કઈ ભણેલા કે હું 12 પોથી સોપડી ભીણો. કેટલી? કેટલી? 12 પોથી. 12. હા 12 ધોરણ. 12 ધોરણ નહીં, 12 પોથી એ તમને ન ખબર અટાણે ઈ નથી. હા પેલા 12 પોથીમાં તમે પાસ થાવ પછી પેલું ધોરણ આવતું. હા એ 12 પોથી સોપડી ભણતો ને ઉઠી ગયો. હા પણ એક માસ્તર મારા અહીં હતી, એ તો 2-3 વર્ષ પહેલા ઓફ થઈ ગયા. હા મને કે પરીક્ષા દઈ જાની. હા પરીક્ષા દેવા ગયો હા. તેથી કંઈ નક્કી નહોતું કે 7 વર્ષનું, એ 10 વર્ષના બેસતા ને 11 વર્ષના બેસતા. હા હા એટલે હું પરીક્ષામાં પાસ થયો, હા ઉઠી ગયો. હા નકર પેલું ધોરણ ભણત પણ ઉઠી ગયો. 12 પોથી સોપડી ભણ્યો પણ પાયા અને અડધા ને ચાલી એક અલગ આંક આવડતા તેથી હજી મને મોઢે છે. એકાદું કે તમને સંભળાવો. નહીં ઈ હવે અટાણે નહીં. પાયા ને એકાને તો આવડતા જ હોય ને. એ તો હાવ સીધું છે ને. 1 પા પા 2 અડધો 3 પા પોણો 4 પા 1 5 પા હવા 6 પા દોઢ 7 પા પોણી 2 8 પા 2 બધું મોઢે જ છે. પછી બીજું હું પા અને બીજું હવા. અડધા 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 એટલે અડધા એટલે 1 અડધું અડધું 2 અડધા ને 1 3 અડધા દોઢ 4 અડધે 2 5 અડધે અઢી 6 અડધે 3 એમ અડધા બોલા. વાહ વાહ સરસ. પછી પૂર્ણ આવે એટલે એ તમારા સમયના ઘડિયા હતા. ઘડિયા હા જો આ દાદા એમના સમયના ઘડિયા પા અને અડધા. પાને અડધા પોણા હવાયા પૂર્ણ હવાયો દોઢો બધું આવતું તેથી ઉઠ્યા. આંખમાં. તેથી આ તમારું આ નહોતું, હા 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 કેમ્પિયર કમ્પ્યુટરનું નહોતું. કોમ્પ્યુટરનું નહોતું એમ. પણ કોમ્પ્યુટર આવ્યા પછી માણસે પ્રગતિએ ઘણી કરી ને. ભક્તિ કરી હારી. જીવતા આવડે તો સમય હારો, અટાણે સારો પેલા હા જીવતા આવડે તો. નો જીવતા આવડે તો ખરાબ છે. હા 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 વાહ સાચી વાત હા. છે. તો દાદા ઓલું તમે આજે પોણા વાળું તો કંઈક કયો અમને. પોણા વાળું હવા વાળું પોણા નથી આવડતા. તો હવા પોણાની હવાઈ નહીં. આ પેલા હોય પા ને અડધા પેલા, તી પછી પોણું ને હવાઈ ને પછી આવે. એમ હા એટલે 12 પોથી ભણ્યા 12 પોથી પછી પેલા ધોરણમાં. પછી આવે પેલું ધોરણ, તી પછી બીજું ત્રીજું ને 4. પછી તો તમે શું કહેવાય 12 પોથી ભણ્યા પછી તો ખેતીમાં લાગી ગયા છે ને? ખેતીમાં તો કેવડી ના ઉંમરે? ના પેલા એમાંથી ઉઠી ગયા પછી મેં 5-7 વર્ષ ભેહું સારી. હા 2-4 ભેહું હોય ને ઘીરે, હા હા ભેહું સારતા. હા અને તી પછી ખેતીમાં લઈ ગયા. હા 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 વાહ. અને પછી ઈ તો ખેતીમાં થઈ તો મહેનત ઘણી ને. મહેનત તેથી જાત મહેનત જ હતી. હા તેથી આ યંત્રિક કાંઈ નહોતું. હા આ હા તો યંત્રિક જમાનો આવ્યો ને એટલે આ બધા મજા કરે. સાચી વાત છે. સાચી વાત છે. હા હા, 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 હા. બરાબર છે. તેથી જાત મહેનત હતી. હા 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 તેથી અમે અમુક ટાઈમ તો અમે કોઈ દી ગામમાં નહોતો જોયો. હા સવારે 6 વાગે ગાડું વહી જાય ને સાંજે 8 વાગે આવે હમ. રાતે. હા 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 દી નો જોતા ગામમાં હા સાચી એવું વાત. કામ કરતા. એવું કામ મહેનત એટલી મહેનત. જાત મહેનત હતી. હા હા હવે તો આટલા બધા સાધન આવી ગયા. સાદા યાંત્રિક થઈ ગયું બધું. ટ્રેક્ટર ને આ ને તે ને મોટરું ને બોટરું ને તેથી કોહ હાંકતા. તો કોહની તમને ખબર ન હોય. હા નો ખબર હોય. એ કોહ શેની બનેલી હોય આમ તમે મને જરા કયો જોઈએ. કોહમાં શું શું હોય? કોહમાં એના આમ વરત હોય, આપણે નાડું હોય ને, હા પછી રાહડી હોય, હા લોઢાનો કોહ હોય, એને હોંઠ હોય હા અને બરદથી આંકવાનું. હા, હા. પછી એનાથી પાણી પાવાનું. હા એનાથી બધા ઘઉં છે, રજકા છે, ખેતી માટેનું એમાં બધે ઉપયોગ થાય. હા પાણી પાવામાં. થોડું હા થોડું. 2-4 વીઘા પીત થાય. અહીંયા કોહમાં તો જાજુ ન થાય ને. હા સાચી વાત છે. વાહ 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 સરસ. બીજા એક વડીલ છે એમની સાથે વાત કરીએ. શું નામ છે દાદા? ખીમભાઈ ખીમબાપા કેટલી ઉંમર? 86. તો બધા 80 ની માથે જ છે હો, જબરજસ્ત. એમ? તો હવે આપા પણ તો બાપા આમ તંદુરસ્તી તો ખરી ખડે ધડે છે હે ને? સાચું ખાધેલું છે. આવો હા, તો તમારે જોવાનીમાં બાપા ખોરાક કેવો હોય એ સમયનો? અડદની દાળ, બાજરાનો રોટલો, હા લહણવાળી ચટણી, હા ડુંગળીનો ગાંઠિયો, હા પછી ખાવાનું. હા નટાણની પર હું ખાઈ કુરકુરિયા કુરકુરિયા ખાય ને. હું ખાઈ બાપા? પાણીપુરી પાણી. અટાણે તમે કોઈ દી કુરકુરિયાને ખાધા કે? કોઈ દી નહીં. કોઈ દી? અટાણે 8-10 વર્ષથી ક્યાંય જમવા જવાનું નહીં. હા કોઈ પ્રસંગ હોય તોય નહીં. હા હા ઘરનું જ ખાવાનું બનાવેલું હોય. વાહ સરસ. એટલે આટલી તંદુરસ્તી જળવાઈ રહી છે. અને આ મોટા સિટીમાં તો લોકો હોટલમાં બહુ ખાવા જાય. તો પાણીપુરી, ભેળ, આ ને બધું ખોરાક.
તમે હોટલમાં ખાવા જાવ કે નહીં? નહીં કોઈ દી હા, કોઈ દી નહીં. કંઈ ભણેલા છો કે દાદા? જરીએ નહીં જરીએ એ નહીં. ધોળે ધારવાનું કામ કર્યું ધૂળ હારવાનું કામ કર્યું એમ. પણ તો એમાં મહેનત તો ઘણી. મહેનત ખૂબ હા હવે અત્યારની પ્રજા તો મહેનત એટલી કરી ન હોય. કાંઈ ન થઈ શકે ને હા હા તો અત્યારનો માણસ છોકરો છે થાકી બહુ જાય તો એનું શું કારણ લાગે દાદા? એ આ બધો ખોરાક ખોરાક. હા 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 સાચી વાત છે. હા બીજા એક વડીલ છે એ વડીલ સાથે વાત કરીએ આપણે. દાદા શું નામ છે તમારું? પ્રેમજીભાઈ પ્રેમજી બાપા કેટલીક ઉંમર? 73 વર્ષ. જબરજસ્ત હો દાદા. પણ અત્યારે પણ આમ આ ચોયણીમાં ને એવી રીતે ટ્રેડિશનલ કપડા. આપણે જૂનો પોશાક જ રાખ્યો છે, બદલા જ નથી, બદલાયો નથી પોશાક. આ જૂનો પોશાક સોયણી પહેરે પહેલેથી જ પહેર્યો? પહેલેથી ને આપણે પાટલું વાડીએ જાઉં તો પહેરી લઉં. હા બરાબર. વાડીએ કપડાં બદલાવી નાખવાના અને ઘીરે આવીને પાછા બદલાવી નાખવાના. હા હા દાદા તમે ઘડિયાળ ને જબરજસ્ત હતો તો ભણેલા રહેશે સમય જોતા. ભણેલા હાથ ધોણ ભણ્યા ગામમાં. હા બરાબર. અહીંયા તમારા સુરવામાં જ ને? સુરવામાં જ હા હા ત્યાં નિશાળ હશે ને? હાથ ધોણ ભણીને ખેતીએ વર્ગી ગયા હા, પરબારા. તો તમે દાદા ખેતીએ વર્ગી ગયા એ સમયગાળામાં તમારી ઉંમર કેટલી હતી ને તમે ખેતીનું કામ શરૂ એ કર્યું? 15 વર્ષની 15 વર્ષની એમ. અને ત્યારે તો મહેનત એટલી ને. મહેનત એટલે જવા જ જોઈએ. એ પરસેવે લુગડા પલટી જાય હા એવી મહેનત હોય છે ખેતીની તો. હા 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 હવે અટાણે મહેનત થાય ખરા? અટાણે હવે આપણે તો ન એટલી મહેનત કરીએ. ભેહું સારું હું તો હવે હજી ભેણું સારવાનું કામ? ભેહું સારવા જાઉં છે. હા 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 કેટલી ભેણું રાખી? ભેહું 2-3 જ છે. હા 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 વાહ. તો દાદા પહેલાંના સમયમાં જ્યારે દીકરો કે દીકરી પરણાવવા જતા તો એમાં આટલું બધું મોડર્ન નહોતું. અત્યારે જે છે એ મર્યાદા ઘણી હતી. પહેલાંના માણસોમાં તો એવી મર્યાદા હતી જ ને. હા અને અટાણે તો હવે આ બધું હવે ખુલ્લું જોવો ને આ સિટીમાં તો કપડાં બાયું અડધા તો કપડાં પહેરે હા સાચી એવું થઈ ગયું છે બધું. પહેલા મર્યાદા એવી હતી બાયુની આદમીની બધાની એવી એટલે પેલા જો હહરો હોય જેઠ હોય એની મર્યાદા રાખતા. મર્યાદા. બોલે નહીં બાયું હા લાજુ કાઢવી હતી તેથી લાજુ હતી બાયુને. હા ને હવે અટાણે? અટાણે ખુલ્લમ ખુલ્લા બધા છે મોઢે. હા બોલે બધી વાતું સીતું બધું. એ તો વાતું સીતું તો બરાબર છે, હા પણ આ કપડાં ને એવું બધું થોડું ઓછું પહેરે એ થોડું ખરાબ કહેવાય ને. હા 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 બરાબર વાત છે. તો દાદા અટાણે માણસ છે ચાંદ સુધી પૂગી ગયો, ચંદ્ર સુધી હા બહુ પ્રગતિ કરી. પ્રગતિ તો બહુ, વિજ્ઞાન બહુ આગળ આવ્યું ને અત્યારે તો. હા 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 સરકારે બધું વિજ્ઞાન બહુ આગળ તો કર્યું. દાદા તમે જ્યારે ખેતીમાં કામ કરતા તો તમારી 15 વર્ષની ઉંમર હતી તો તમે આ અત્યારે તો ઘડિયાળ પહેરો છો, એ સમયમાં ઘડિયાળ કેવું કંઈ હતું? તેદી ઘડિયાળ નહોતી હો. તો પછી તમે સમય કઈ રીતે જોતા દાદા? સમય પછી દીમાં છે, દિવસ રાતમાં થાય એટલે ગીરે. તો એ કઈ રીતે ખબર પડે કે કેટલા વાગ્યા એમ? એ કાંઈ ખબર કલાકની ખબર ના હોય. પછી હા હા પછી દીમાંથી હાલતા એમને દી ઉગે જાય. દી ઉગ્યા પહેલાં વાડીએ પૂગી જતા હા, ત્યાં હા. અંધારામાં. અંધારામાં આવવાનું ને અંધારામાં જવાનું. હા હા દાદાએ કીધું એમ કે દી હા, ગામમાં દી નથી જોયા. ગામમાં દી કોઈ જોતા જ નહીં હા, હા, ખેડૂત. ત્યાં તો ખેતી બહુ માણસ જોરદારથી કરતા. હા 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 અત્યારે એવી ખેતી નથી. હવે ઉપર સરી હાલે બધી અટાણે. હા 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 વિજ્ઞાનથી હાલે ખેતી બધી. સરસ. બીજા એક વડીલ છે, આપણે એમની સાથે વાત કરીએ. શું નામ છે કાકા? ગોકળભાઈ, ગોકળ બાપા કેટલીક ઉંમર? 74 વર્ષ. 73, 74, 90, 91. એને બધા રાતે અત્યારે રાતે રાણ જેવા. અત્યારે દાદા આયુષ્ય માણસનું ઘટી ગયું છે. એ એના ખોરાક ઉપર. હા તો એ તમારા વખતનો ખોરાક કેવો હતો? અમારે જો દહીં, દૂધ, છાશ એ ચોખ્ખા મળતા, ઘી ચોખ્ખા મળતા. હા ઘી ને ગોળ ખાવાના સવારમાં. અત્યારે એ બંધ થઈ ગયા. ગોળ ખાય તો કે ડાયાબિટીસ થઈ જાય, હા એટલે ખાતા બંધ થઈ ગયા. હા નકર ગોળ ઉત્તમ વસ્તુ છે, બિલકુલ. પણ એ બધા ખોરાક અત્યારે એવા થઈ ગયા. હા પીઝા ને પકોડા ને આન તેન બધું પાણીપુરી ને એનાથી શરીર મીંડું નબળું પડવા. દાદા તમે ખિસ્સામાં મોબાઈલ રાખ્યો એટલે મને તમે ભણેલા લાગો છો. તાજુ જ નથી ભણ્યો, 8-9 ભણ્યો. હા 8-9 બરાબર. તો મોબાઈલ ચલાવતા આવડે છે? હવ. વાહ સરસ. એન્ડ્રોઈડ મોબાઈલ રાખ્યો છે તો તમે કેમેરા થોડી સેલ્ફી લેતા નહીં આવડે? ફોટા પાડ એવું આપણે ન કરવાનું હોય. તો કોકના ફોન આવે ઉપાડીને વાતચીત કરીએ, બીજું કંઈ ન હોય. પછી કંઈ યુટ્યુબમાં વિડીયો કે ન જો? એવું કંઈ નહીં. સમાચાર? સમાચાર સાંભળીએ ક્યારેક. હા 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 આમ કે મોટા સિટીમાં ફરવાઈ ગયા છો તમે? રીવો બહુ. હા કઈ બાજુ? મુંબઈ, સુરત. કેટલા વર્ષ પહેલા? એ 20 વર્ષ પહેલાં હો બધી. મુંબઈમાં હતા એમ?
હા અહીંયા હું કામ કરવા કે ફરવા ગયા હતા? હીરાનો ધંધો હતો તો લેતી જાતી કરવા જતા. બરાબર. અને સુરતમાં ઘણો સમય રહ્યા છે? સુરતમાં ઘણે 20 વર્ષ થયા. હા 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 હા, વાહ સરસ. તો બીજા એક વડીલ છે, આપણે એમની સાથે વાત કરીએ અને એમની પાસેથી જાણીએ એમના જીવતરની, એમના અનુભવની વાતો, અને એમની પાસેથી જ જાણશું. કાકા શું નામ છે? બાબુભાઈ કેટલી ઉંમર દાદા? 76. જબરજસ્ત. તો આ તમે મને લાગે ભલા બાપાની જેમ આમ ભણેલા ગણેલા જો ભાઈ. 7 ચોપડી. 7 ચોપડી. 7મું ક્યારે પાસ કર્યું હતું કે પાસ નતા થયા? એ 66માં. 1966માં. તો એ સમય 1966 અને આ 2026, તો આટલું તમે ડિફરન્સ આટલા સમયની અંદર 40 કે 50 વર્ષની અંદર તમે માણસોને ઘણા બધા રીતે જોયા હશે, અનુભવ કર્યા હશે. પહેલાંના માણસમાં અને આજના માણસમાં દાદા તમને શું ફેર લાગે છે? જાજો ફેર. કઈ રીતે? પેલા માણસાઈ હા એકબીજાની માણસાઈ એટલી હતી કે આમ ભાઈઓની કરતા વેસે જ હતા, હા. ને અત્યારે કોઈ કોઈનું પૂછતા જ નથી. આજે એટલો ફેર પડી ગયો. એ ભાવના ઘટી ગયાનું કારણ શું? હવે એ પ્રભુ કૃપા, બીજું પ્રભુની કૃપા. બીજામાં કેમ ઘટી ગયો? હવે હવ ન પૈસા અમે દોઢ છે અત્યારે. હા. કોઈને કામને નથી. અહીંથી પૈસા લઈ લો, અહીંથી લઈ લો, કોઈને માણસાઈ રહી જ નથી. હા. પૈસા અમે દોઢ છે. હા હા માણસોને ટાણે રાતે જ દી પૈસા અમે દોઢ. હા 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 હા. ને પહેલાં આવું કાંઈ નતું. પહેલાં માણસો થયું કે આપણે સાથે રહી, સાથે જ આવું, આપણે ગામતરા કરવા, રાત રહેવી. આજે કોઈને લગ્નમાં ગયા હોય તો તરત ભાગ જાવે, હા જાનમાં ગયા હોય તો હા હા હા. નથી રોકાતા. પેલા તો દાદા પરિવારે મોટા રહેતા. ત્રણ દી લગીનું હતું પેલા પૈણવાનું હા ને રાતનું 3 દી લગી ધબધબાટી બોલતી હોય હા 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 તોય રોકાતા. હા હા. અને પેલા તો પરિવાર મોટા રહેતા, હા તો સાથે. બધા એક સાથે રહેતા. હવે અત્યારે અત્યારે અલગ અલગ બે ભાઈને ન પડતું હોય. હા હા. મેં 32 માણસ કુટુંબ ભેગું આપ્યું છે. 32 માણસનું. હા અમે 8 ભાઈઓ છીએ. હં. અને પછી એમના 8 ભાઈઓના પૈણાવ્યા એટલે એમના ઓ બાળકો, બધા પરિવાર 4 બહેનો. બધા સાથે રહેતા. હા વાહ. તો દાદા આ 32 માણસોનું કુટુંબનું તમે મોભી કહેવાય, તો એક વડીલ તરીકે આજની પેઢીને જો તમારે કંઈક કેવું હોય તો શું કહો દાદા, કે ભાઈ આ જીવન કઈ રીતે જીવવું? જીવન આપણે જીવવા માટે તો શું છે કે ભાઈ ખોટા ખર્ચા ઓછા કરવા, બચત કરો તો કાંઈક તમને કામમાં આવશે. હા હા ઉડાવવાનું નહીં, જ્યાં ત્યાં રખડવાનું નહીં. કામથી કામ ધંધા કરો હા 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 અને 2 પૈસા બચાવો હા હા તો આપણે કાંઈક કરી શકીએ આગળ. હા 100%. બાકી અત્યારે કાંઈ થાય નથી. હા 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 પછી અટાણે જો જુગારમાં સડી જાય, દારૂમાં સડી જાય તો એ રૂપિયા બધાય વેડફાઈ જાય. હા હા. પણ એ ન થવું જોઈએ. દાદા પેલા તો માણસને વ્યસન નહોતા ને એટલા. નહીં એટલા બધા કાંઈ નહોતા. હું આજે દુકાન 58 વર્ષે મારે દુકાન ચલાવું એને. હા મારે પરચુન દુકાન છે હા. બાળકોની છોકરાઓની. હા હા ગોલી બિસ્કિટ. બોલો હા. હા. અત્યારે તો મારા છોકરા દુકાન અકવે છે. હું તો અહીં અમારે અહીં દુકાન છે એટલે અટાણે 58 ખાલી વર્ષથી ચલાવો. 58 વર્ષ 19 માં કરી. અને હજી ચાલુ જ છે હા શરૂઆમાં. હવે આ સુરવામાં જ. એટલે મારે હું ફ્રી. હા એ તો બરાબર. હા પછી ક્યાંય મનોરથ હોય તો આપણે જવાનું હા 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 હા. ભક્તિ કરવાની, ભક્તિ, મજા બસ. કરવાની. હા વાહ સરસ. અને ગરબીમાં અમે 40 વાર ગરબી આપવી, વાહ. 40 વાર ગરબી આપવી. હા 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 40 વર્ષ. હા હજી અમારે અહીંયા સબક મારી બેન તો આ કોઈ લઈ ન ગયા આપણે હારે. ગમે એટલા રાસ લેવાય તો હજી 70 વર્ષ થતા. વાહ વાહ. એટલે એટલી પૂર્તિ છે. હા એટલી ફૂટતી આપણી પાસે. વાહ. હજી પણ રાષ્ટ્ર. હા રાસ લેવાય ગમે કરવું હોય તમારે હું આમ 2 કલાકની ઉપર નાચું વાહ કાંઈ નો હજી હાલમાં. વાહ 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 વાહ. પાણીપુરી પાણીપુરી કોઈ દી નો ખાવ. એ છોકરા બનાવે, છોકરા બનાવે કેવું આપણે. લાગે? એ છે અમારા ગામનો જમાય. એટલે તમારે પછી કઈ કહેવાતું ન હોય? જમાઈને તો કઈ કહેવાય? બધું કાંઈ મીઠાઈ ટાઈમ નો છે. હવે વિશેષ માટે અમારા ભાઈ વડીલને વાહ 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 વાહ. આપણે તમારું નામ તો કયો? તમારું નામ? એમ તો પૂછ્યું. શું નામ છે તમારું? નારાયણભાઈ નારાયણ બાપા કેટલી ઉંમર? 70 70 વર્ષ એમ? રહેવાનું સુરવામાં જ? હા બરાબર. તો એ પેલા ચિત્રોડો ચિત્રોડ ગીર. શાસનની બાજુમાં હા 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 હા. આ બધી તમારા મિત્ર સર્કલ લાગે એટલે તમારી ખેંચે છે. એના પાસે ને મારા હાડા છે. હા તમે બનેવી થાવ. હા એટલે શું છે એ થોડુંક ઓલું દૂધ હોય ને હા. એમાં જરીક વધારે નાખે ને એટલે બધે મજા આવે. હા સાચી વાત છે. ખાટું થાય ને હા 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 એટલે બધે મજા આવે રમકડું એમ. પણ તમે હમણાં આની ખેંચી આ બાપાની, પછી ઈ બાપા હવે તમારી ખેંચે છે. અમારે ગઈ ને ટાણું તો કાઢવું ને 3 વાગ્યાથી 6 વાગે તો કરવા ને હા, એ બેઠા બેઠા સાચી વાત છે સાચી વાત. કેટલી ઉંમર છે દાદા તમારી? 70 70 વર્ષ.
હજી મહેનત કરો ખરા ખેતીમાં? મહેનત ખેતી કરવાની હો. ખેતી કરવાની એમ? તો અત્યારે તો પહેલાં કરતાં મહેનત આમ તો ઓછી ને ખેતીમાં? મહેનત આધુનિક આવી ગયું. મહેનતમાં શું છે કે આ ભાઈને કોઈ ટ્રેક્ટર લઈને આવે, રોટી વોટી રાખીને હવાર વાવી દેવાનું. હા. તેથી તમે બળદેથી આખી દંતારેથી અને એ બધું વાવતા અને તેની દી પડું હમું કરી લેતા અને પછી મોટર હોય કે મશીન હોય હેન્ડલું મારી થાકે રહી કે મશીનનું ખોટકાઈ ગયું હોય કે પીત ન થાય 2, 3, 5 વીઘાનો પીત કરતા. હા હા હું એમાંય અમારા તેદી આ સુવિધા નહોતી, પડા ખુલ્લા. અત્યારે દિવસમાં આવી ગાડું છોડી બત્તી લઈને ખેતર વહી જવાનું, સવાર સુધી રખોલું કરવાનું, સવારે પાછું કામે ચડવાનું, 3 કલાક નીંદર કરવાની. આજે જે રંડાર છે ને અત્યારે બંદોબસ્ત થઈ ગયા છે અને સરકારે આ બધી લાઇટની સુવિધા આપી દીધી એટલે ખેડૂતને અમારે સંતોષ. ખેતી તો લાઇટ એટલી નહીં હોય ને. નહીં લાઇટું. હા હા. તો દાદા તમે એટલી બધી સુવિધાના વગર મહેનત આટલી કરતા, તો આજે આટલી સુવિધા છે તો માણસોથી મહેનત થાય છે ખરા આજની પેઢીથી? એ માણસો ન મહેનત. અત્યારે તરત કહી દે આપણો છોકરો એ કહી દે ટ્રેક્ટર મગાવી લ્યો ને, કદાચ ને એક આપણે શાકભાજી વાવ્યું હોય, એક ક્યારો ગોળીને વાવવું હોય ને તો એ કેની ટ્રેક્ટર કલાકી નાખશે. હા. પછી પેલું સાણીયું ખાતર છે, અમારું આ ખાતર છે, એ બધું એ તેથી અમે જાત બે નથી હાંજે વારું કરી અને ગાડું ભરી લેતા. હા 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 અત્યારે છોકરા ગાડું ન ભરે. હા હા ઈ નહીં. અત્યારે છોકરા વરા હોય ને તો અમારે પેલી શરત કરે કે છોકરી કામ નહીં કરે. હા હા ભેંસ છે એટલે કે હા, જમીન છે તો કે હા, હા તો કામ નહીં કરે, જોઈ બધું. પછી હું કે છે લે કે ઠોઈસરા કેટલા છે, ઠોઈસરમાં સમજ્યા હા. હું આ વૃદ્ધ લોકો. હા વડીલ. લોકો થઈ ગયો એમ પૂછે ઠોઈસરા કેટલા છે. હા 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 અટાણ કોઈને એ નહીં હું સાચો. તો છોકરો ત્યાર હોય ને તો કહી દે તારે ઘરે રે. હા. વાહ વાહ વાહ. હું એટલે એ જે ભાવના ઘટતી જાય છે છોકરાનું, પહેલાં તો હકપણે થઈ જતા, હવે તો હકપણે. અત્યારે જે છે ને, જે આપણે સમજી લ્યો કે ભગવાને જેથી આપણે રચના કરી હોય તેથી સંસ્કૃત ને આ તે ગીતાનું બધું ઈ હતું ને, હા ભાગવત ને આ બધું એ વસ્તુ વહી ગઈ. હવે હા. હવે ટીવીમાંથી ને મોબાઈલમાંથી વહી ગયા. હા. આ છે આ વસ્તુ છે ને મગજ બગાડની વસ્તુ છે, સારી વસ્તુ નથી. હા. ગમે ત્યાં નવરા બેઠા હોય છે તમે જોજો, હા. એમાં સારી વસ્તુ નહીં જોતા. હું જોઉં ને હા હા કે એમાંથી હું લેવું છે, ભગવાનનું લેવું છે, કોઈક આપણે કોઈ સારા સંસ્કાર લેવા છે, આમાં ન આવે. હા સાચી વાત. પછી હવે તમારો 5 વર્ષનો છોકરો હોય, મને નથી આવડતું, એ છોકરાને આવડે બધું, નેટ ને બેટ ને બધું. બોલો હા હા હા. હું તમારા દીકરા ને દીકરો. હા હા, એ ભલે ગમે એનો મારો કે બીજાનો બીજા છોકરો. કોઈનો. હા હા. પણ તો પણ નાનું બાળક આજે હોય હુવે તો એ મોબાઈલ દેવાનો, હા. સવારે ઉઠી નથી નાસ્તો કરતો હોય મોબાઈલ દેવાનો, મોબાઈલ પેલો દેવો પડે અગર કઈ ગયો કરે. હા કજિયો કરે. હા, તેથી હાલડું ગાઈને ડોલા હુવરાવી દેતા. હા. હાલડું જ જોતો મોબાઈલ જોઈએ. હા ખોટું હોય તો કયો. ના ના એમાં તમે સાચા. એટલો સંસ્કારમાં ફેર થઈ ગયો. તેથી અમે ડેલામાં આવીએ ને કે અમારી વહુ લાજુ કાઢી લેવી. હા દાદા આવ્યા, હા હું અને દાદાને તરત જ આવી પકડાવે, જો હોવી બોલે હોય ને તો, અને દાદો એવો હોય તો હા તો કે દાદા માગે તે ખાવાનું. બોલું તો તમે જવા દો તમે. તેથી માખણ ઘી ખોરાક બાજરાનો રોટલો હા. સારું હતું. હા હા. અત્યારે તમે બધા જુવાડા હિતેર ન ભૂગું. ન ભૂગાય. હું અરે પણ આ 90 ને 82 ને તમે તમારે જોતો ખરા 73 ને 76. આપણે તમે હજી હિતેર છે ને, અમે આ બાબલા છે ને હજી ખાતરની ગાડી એમ ભરતી. હા અમે આખો દી આખી રાત પાણી વારતી, આખી રાત રખોલા કરતી, એટલે જુવાડા ન કરે. હા. પણ દાદા એ તમારાથી જે મહેનત થાય ને, તમારું જે આયુષ્ય આટલું લાંબુ છે, અત્યારે તો આયુષ્ય ઘટી ગયું અને મહેનત નથી થતી. તેથી અત્યારે અમે જુવાડાની કહેવા જાય ને એટલે શું કે તમને હા. કે તમારું પાડાબર હતું, પાડા તમને ખબર જ નહોતી, બુદ્ધિ જ નહોતી. કે અમને બુદ્ધિ નહોતી એટલે હો વીઘા રાખીને પસા વીઘા અટાણે 1 વીઘો જ લઈ લઈએ. હા અટાણે 1 વીઘો લઈ. અમને બુદ્ધિ નહોતી તેમ પસા વીઘા રાખી. હા 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 એને અટાણે બુદ્ધિ છે તો અટાણે 2 વીઘા જ લઈ લઈએ અમે જોઈ. હા સાચી વાત છે. અટાણે 3 માળનું મકાન બનાવી દે હું જોઈ લો, કોક છોકરો બનાવી શકે. ખોરાક ડુપ્લિકેટ આવી ગયા બધા. અત્યારે પ્રગતિ છે, હા બસાવ નથી. આ ભાઈના અહીંયા થીંગડું હોય સાહેબ, અહીંયા થીંગડું હોય. હા એટલે બાપા સોયણી પડીને એને શું કહેવાય, અહીં ગુડિયા ચડાવ્યો હોય, હા પેલા એ અહીં જોરો ચડાવ્યો હોય, હા લુગડું એનું હોય, 3 ઠરું લુગડા ચડાવ્યો હોય. હા. એટલે પહેરશો તમે ના પહેરે. હું હા પછી એ છે ને અમારા ગઈઢિયા, અમારા અમે નથી જોયું, અમારા ગઈઢિયા ધોરી ઝૂલે લુગડા ધોઈ નાખતા. ભાઈને કઈ અમે 8 દી નાતા 8 દી. નાય તો નાખતા હો બાપા, તમે નો નાતા, હું તો વાળી કાંઈ નાતો. આ જોયું? એ બાપ એ છે ને હા. એ અટાણે મશીનું થઈ ગયા. હા. એ તે ધોરી ઝૂલે લુગડા ધોરા બાયું કરતી ડોહલા હા 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 અટાણે કરશે. હા સાચી. તમારે નાવું છે ને તો કે શેમ્પૂની છોકરા શેમ્પૂ લે પછી નાય હા હા તો શેમ્પૂ હું છે એ ખબર પડે છે. હા સાચી વાત છે. સાચી વાત.
પહેલા તો એ સમયમાં શેમ્પૂ ને સાબુ ને એવું કઈ નહીં સાબુ હતા એ બધા તમારે એટલે હવે ઈ પણ એમાં આવા હતા કેમિકલ નહોતા તેથી અત્યારે હાથુમાં જાવ બાયુને જયડા પાડી દે ઓલા ડુપ્લિકેટ લેવા થાય હા, ભલે. ક્યાં હા હા હાથુમાં આ બધા તોડી નાખે હું અરીઠા એટલું તેજાબ નાખે તેથી અરેઠા વધારે ઘરમાં કોતરો જ ભીરો હોય હા અરીઠા વાહ એનાથી તો ઝાડને ફાયદો ઘણો એ શરીરને કડવાણી હા કડવા ફૂલ કડવાની હા હા તેજા કાળાનો સાબુ વાપરતો તેથી પહેલા તેલજો સાબુ આપણું બધું. વાહ સરસ શું નામ કીધું દાદા તમારું નાનભાઈ નાનભાઈ અટાણે છોકરું માંદું પડે ને આપણે એમ કહીએ દેશી ઓહળિયું પાવાનું કહીએ ને હા નહીં સમાજ ચોતરી લ્યાવો પૂછડું લ્યાવો એનો આલે સિંહ લ્યાવો હા એ નહીં ઓહળિયું પાવાનું જ નહીં છોકરાઓને હા હા તો હું તેથી ઓહળિયાથી મોટા થઈ મોટા જતા થઈ જતા અને હવે અટાણે કાંગેસિયા રાખતા ઘરમાં હા પછી તમને કહો કે આ કડવાની ગમે એ અમે ઘરમાં ડોહલા રાખતા ડોલ ભરી રાખતા મેથી ઘોડીને ઓલી કરીને રાખે હા હા કોઈ નહીં અટાણે હા આમાં કેટલા જણા મેથી ખાય તમે ખાઓ મેથી કોઈ દી કાશી મેથી નહીં હો. નહીં અખતરો કરો મીનો દી એટલી મેથી તમારે હાંજે ખાઈ જવાની એટલી હવારમાં ખાઈ જવાની તમારા શરીરમાં જો મજા આવે તમને. કડવા થાય ને કડવા હા હા દેશી તમારે ઓળિયા. ગમે એવું ખોરાક લીધો ને હાંજે હા, હા. મેથી એટલી પેટમાં કોરી વહી જાય ને સવારે તમે ઠંડા જાવ ને એટલે આખો દિવસ તમને ઉપાધિ ને એટલે ઈ ઓલી ચાવીને ખાવાની કે ઉતારી જવાની જો દાંતો સાવી જાવ ને ઉતારી જવાની પોહી જાય ને એટલે જે આપણો આતરમાં મર હોય ને એ બધું ચોખ્ખું કરી નાખે હા હાંજે પલાળીને સવારે ખાવ હા હા નકરાનું પાણી એમાં આવી જાય. એમાં આપણે સમજી લ્યો કે અમે તો સ્વાધ્યાયભાઈ છીએ હા. બધા અહીંયા જાજે ભાગે તે દાદાની આ આદેશ કરેલો છે કે 80 રોગને લાગુ પડે છે. મેથી હા હા એટલી એમાં ગુણ છે હા હા અત્યારે તમારે મેથીની કે ભાજી કરી દીધી ને તમે પૈસે નથી ખાતા હા હા નહીં સેવ ટમેટાનું કહે તો સેવ ટમેટામાં સે શું ભાવ એ જોવાનું હા સાચી વાત છે. એમ તો આ મોટા સિટીમાં બધા નથી સૂપ ને મંચુરિયન ને ખાવા જાય સૂપ પીવા જાય મંચુરિયન ખાવા જાય કેમ મોટા સિટીમાં બધા સાંભળે ઓછું. સૂપ પછી સૂપ પીવા જાય પછી મંચુરિયન ખાવા જાય પછી દાબેલી પછી પાઉંભાજી બાય. એ અમને ગઈઢિયાનું નામ જ નથી આવડતા હા છોકરા ઘરમાં લાવે તો હું મોઢું બગાડું છું હા ઘેરે બનાવીને ખાઓ હા એ દાબેલું શું કહેવાય મંચુરિયન શું કહેવાય ઓલા એ તમને કહું મંચુરિયન લાવે તો કોબીનો લોસો કરીને જાય કેવડા પૈસા લઈ જાય ઘેરે બનાવીને સારું ખાવું ને પણ હા સાચી વાત તેલનો ડબ્બો તો ભર્યો છે હા સાચી વાત એ નથી કરવું હા હવે સિટીમાં વર્ગી ગયા તો તમારો જે રજા હોય બુધવારે કે ગુરુવારે કે શનિવારે તમારું આખું ફેમિલીને હોટલમાં હુકમ જમવા જાઓ છો હા શીખવાડ્યું તમે સિટીવાળા અમને ગામડાઓમાં ગામડામાં ખબર નથી પડતી હો સાહેબ ખીચ ચડાવતા નહીં હા નહીં નહીં હા ગામડામાં ખબર નથી પડતી કોઈને હે. શીખવાડ્યું સિટીઓમાં છોકરા ગયા પછી અમારા હા હા આજથી સમજી લો કે અમારા ભાભલાઓને અમને ખબર નથી અમે જુનાગઢમાં જતા ને બીમાર થતા ને દાખલ થતા ને તો અમે ત્યાં આરામ ગૃહમાં રહેતા તેથી છોકરા અમારા ઓછા હતા આજ ગલીએ ગલીએ અમારા છોકરા છે હા ખબર પડે એટલે લાઈન થાય કે બાપા માંદા થઈને આવ્યા છે દવાખાને હા ટિફિનો આવી જાય ને ખબરું કાઢવાનું તેથી આજ સમજી લ્યો કે અમારે આ 50 વર્ષ પહેલાં તમને ખબર જ નહોતી કે અમારે હગવાઈ છીએ એમ હા સાચી વાત છે તેથી પ્રગતિ નહોતી છોકરાઓ હા, હા. તેથી બાપલાવે શું કીધું જેથી અમારા જંગલ ખાતું ને સીટોનું શાસનની બોર્ડરમાં રહી આવું હા. ખાલી 250-300 રૂપિયાની નોકરી ચાલુ થઈ હતી હાથ ભણેલા કે મેટ્રિક ભણેલો હતો 500 રૂપિયા ટાટા તો ભાભલા શું કે 500 રૂપિયામાં શું વરે આજે 1.5-2 લાખના કર્મચારી છે હા તેથી અમારે ભલે અમારી બુદ્ધિ તેજી જાડી એમાં જવા દીધા નહોતા એ અમારી ભૂલ છે હા સાચી વાત છે હા પણ પ્રગતિ કરી હા એ તો હવે છોકરા વાહ સરસ 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 આ વડીલ હતા બહુ સારી વાતો કરી દાદાએ શું નામ કીધું તમારું નાનભાઈ નાણ બાપાએ તો બહુ મસ્ત વાતો કરી અને ત્યાં બાપા તમે આ નાણ બાપા એમ કહેતા હતા કે અમે ઓલા શું કહે કપડામાં થીગડા મારતા સાચી વાત સાચી છે એમ લુગડું દેખાતું ન હોય પડી જાય તો લાગે નહીં એટલું થર થઈ ગયું હોય હા હવે અટાણે તો એવા કપડાં કોઈ પહેરે નહીં એવા કોઈ પહેરવાની જ નહીં અમારે અહીં પાદરમાં વાળીને લુગડા ધોરી ધોઈને મહિને કાઢવી પડે હા બાયું આવડું પોળું લઈને આવે બધી હા ધોરીઓ બુરાઈ જાય હા એટલી ધૂળ આવે હા એટલી ધૂળ આવે સાચી વાત એ ધૂળથી ને ધોવાનો હા ત્યાં તો હાબુ ને એવું કંઈ હતું નહીં નહીં હા 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 અરેઠા હોય હા હા વાહ 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 સરસ દાદા તમારું નામ શું કીધું ખીમભાઈ ખીમ બાપા વાહ દાદા ઉંમર કેટલી 91 કે 82 કેટલી કીધી 86 83 વર્ષ વાહ સરસ તો આજે ખોરાક બોરાક ને એકદમ જોરદાર હા 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 એ તો ભગવાનની મરજી હોય તો સુધી રહેવાય બાકી ઘીરે ન પોગાય હા સાચી વાત છે સાચી વાત વાહ વાહ સરસ એટલે ખોરાક અમે ખાઈ ગયા એટલે તમે ન ખાઈ શકો ખોરાક હા 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 હજી 8-10 ઢેફલા 2-3 લાડવા હોય તો પડી જાય
ને બાજરાના રોટલા 2 ખવાઈ જાય. તમે 8-10 ઢેફલા ખાઈ જાઓ ખવાઈ જાય હાલની તકે, હાલની તકે. ને 2-3 લાડવા, ને પાછા બાજરાના રોટલા 2. આ બાજરાના રોટલા કર્યા એટલે 2 ખવાઈ જાય. એ રીંગણાનો ઓરો હોય, હા હા હા. મજા આવે. પાટાની પ્રજા એટલું ખાઈ નહીં શકતી હોય ને. એટલે શું ખાય કે નકરા માવા જ મોઢામાં ભર્યા હોય. તમારો ખોરાક કેટલો 3 કે 4 રોટલી એટલે કઈ બપોરે. એમાં બપોરે તો જો કે હવે આપણે ઓછું કરી જમવાનું નાખ્યું હોય. અત્યારે. ફેમિલી 5 મેમ્બર. 5 ફેમિલી નું ખાઈ જાવ. અત્યારે બાળકોનો ખાય છે. જા દાદા એમ કહે છે મને, અમારી રોટલીમાં સાહેબ આસમાનનો ફેરો હોય. અમારી રોટલી કેવી હોય, એટલી બધી જાડી હોય. તો બપોરે ખેતરથી આવું ને 10 રોટલી જોઈ. એના હારા આવ્યા. આને નકરો સાથ દો આખો દી હો સાહેબ. આ સા એટલે સવારે પુષ્કળ પીએ. પૂછ્યા ભેગા 3 રોટલી નાસ્તામાં 5 ખાતો હતો. ખાઈ જાય 10, બપોરે 10. એવી મહેનત. અચ્છા 1 મિનિટ, તમે શું કીધું કે અમે મારી ફેમિલીને તમે શું પૂછ્યું? તમે ઘરમાં બધા કુટુંબ કેટલું ફેમિલીમાં? 5 member. 5 મેમ્બરો. 5 મેમ્બરની રોટલી કેટલી થઈ તમારી? 5 ગણો તો 25 થાય. 25. હા હા. 25 રોટલા તો 30 ગણો હાલો. તો અમારી રોટલી ને તમારી રોટલી પછી વજન કરજો. હા હા. તમારી રોટલી આછી હોય, હા પાતળી હોય. અમારે જાડી હોય. હા, હા. એક રોટલીમાંથી તમારી 2 બને. હા. તો એવી 10 રોટલી હું ખાઈ જાઉં ઓહો. મારા ઘરની. એટલે તો તમારી સવારે. 2 ખાઈ જાઉં. હા અહીંયા મારા મામા ડોક્ટર હતા, હા. વજુભાઈ વીડી અજુડિયા કરીને સુરત છે. હું અહીં ટ્રેક્ટર હકાવતો મારા મામાનું. બપોરનો સમય જાઉં ને મારી મામીએ ડબરો ભરી રાખ્યો હોય. મને કે ભણભાઈ ખાવું ને? હું કહું હા. એ ડબરો ખાલી કરી નાખું. મને કે હવે હું બાઈન રોટલો આવીને ખાઈ લે. હું ખાઈ જાઉં. આ તમારા શાળા છે એ તમને આમ એક મોકો ચૂકતા નથી. આવી જાવ બેન હારા. આ અચ્છા. નજીકના એ એકદમ. કાકા પણ પેપા અમારા હગાડા છે, મારા કાકા છે. પણ આ તમારા સગા શાળા કરતા આ શાળા તમને બહુ મજા લે. ભોરા માણસ. આ ભોરો માણસ. વેપારી બુદ્ધિ છે. હા. આ ખેતી કરે. આ ભોરો માણસ છે. ઘેટા રાખ્યા છે. હા ઘેટા સારે. ઘેટા ચારે છે એમ? અચ્છા તો એ માલધારી છે એમ ને? માલધારી છે. હા સરસ, એ ઘેટા ચારે છે. હા, બાપાને જરીક આપણે હા હા. બાપાને આવડે. બાપાનું શું નામ છે બાપા? મંગળજી હા બાપા કેટલી ઉંમર? ઉંમર 71-72 વર્ષ થયા ગયા. હા હજી ખેતી કરો? નહીં હવે જાય આટો મારવા જાઉં, હા હા હા. બીજું કંઈ કરવાનું નહીં. તો સુરવા ગીર ના ગામ? હા, તો સુરવા ગીરમાં રહેવાની મજા કેવી આવે ગામડામાં? ગામડામાં જ મજા જ આવે ને. હા. અમને તો ફાવે અમારે અવસ્થા. પૂછો સા કેટલી પીએ તો. અચ્છા અચ્છા આ તમારા મિત્ર લાગે છે એમ કે છે ચા કેટલી પીએ? ઈ મને કેટલીક ચા પીઓ? હારા થાય. સા તો પીવો કેટલીક વાર દીમાં? એના પટેલ થાય. 7-8 વખત થઈ જાય. 7-8 વખત થઈ જાય એમ? તો રકાબી ભરીને પીતા છે ને? નહીં, થોડી. થોડી. મોટું ગીરું છું. તો પેલા તો એમ કહું માણસો તમે ખોરાકી ઘણી હતી, તો હજી તમારી ખોરાકી એટલી છે ખોરાકી તો આજે હાલે. હા એમ? રોટલા 2 ખાઈ જાઓ? હા, રોટલી 5 રોટલી જોઈ. હા ને રોટલા હોય તો 2 ખવાઈ જતા હશે? 2 નો ખવાય, 1.5. 1.5 રોટલા. હા ને પછી આ તમે 7-8 વાર ચા આપ્યો તો અમારી સિટીમાં તો ઓલી કપ આપે પ્લાસ્ટિકના, તમે તો રકાબીમાં પીતા હશે ને? રખે બી તે રકાબીમાં તો ભરેલી જાજી હોય ને ચા. હા તો અમારી સિટીમાં તો ઓલા કપમાં આપે ઓલા હા, એ તો પ્લાસ્ટિક. નાની કપ હોય. હા તો એ એવી ફાવે? એમાં ફાવે? હા ફાવે. હવે સિસ્ટમ પ્રમાણે ક્યાં હા 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 સરસ. જો આ સિસ્ટમ પ્રમાણે દીમાં 7-8 વાર તો કાકા ચા પીએ. પણ દોય દાદા તમે 70-72 વર્ષ છો ને 7-8 વાર ચા પીઓ તો તમે તંદુરસ્ત તો છો જ આમ તો. હા ને હા આમ તકલીફ કઈ નથી અટાણે હજી. તકલીફ નથી કઈ. સારું. હા, પણ આમ સિટીમાં જોવા જઈએ તો માણસોની બીમારી ઘણી વધી ગઈ એમ. હા ઘણી બધી ગઈ. હા ત્યાં તો દવાખાના નહોતા ને અત્યારે દવાખાને વધી ગયા. હા વધી ગઈ. હા 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 હા. અને પછી તો તમે બીડીએ પીતા હશો ને? હા બીડી. ચા પછી બીડી ચડાવવાની એમ ને? હા વાહ સરસ. બીડી તો રોજની 1 જોડી પીજો? 2 જોડી? એક જોડી. 1 જોડી. કઈ પીઓ? સુપ્રીમ ટુકડી આવે ને ઈ. સુપ્રીમ ટુકડી. હમ. વાહ વાહ. તો જો આ તમારું નામ શું કીધું બાપા? મંગળજી. મંગળસિંહ બાપુ. હા. તો આ મંગળસિંહ હતા, એમણે એવું કીધું કે અમે રોજની 7-8 વાર તો ચા પીએ ને બીડી પીએ 1 જોડી. સુરવા ગીર ગામના ભાભલાએ મોજ કરાવી દીધી ભલામણ, જબરી મોજ કરાવી દીધી. ફરી મળીશું નવા ગામમાં નવા લોકો સાથે નવી વાતો લઈને. સ્વરાજ ચેનલ અચૂકથી સબસ્ક્રાઇબ કરો. ગામડું બોલે છે કાર્યક્રમ જોવાનું ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. ધન્યવાદ.